વાકોડિયામાં જરોદ પાલડી ગામ નજીક શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની લોટ બનાવવાની કંપની આવેલી છે અને ત્યાં પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવી। પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે તેઓ ત્યાં તપાસ કરવા માટે પહોંચ્યા હતા। રાત્રિ દરમિયાન પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે તેઓ ત્યાં પહોંચ્યા હતા। જાણકારી મળી રહી હતી કે સસ્તા અનાજની દુકાનોમાંથી જે સરકારી અનાજ હતું તે આટા મિલમાં આવતું હોવાની માહિતી મળી હતી અને આ માહિતીના આધારે જ પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ છે જે અધિકારીઓ છે તેઓ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। વાકોડિયાના જરોદ પાલડી ગામ નજીક આવેલ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની લોટ બનાવતી કંપનીમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। તેમના દ્વારા સરકારી અધિકારીઓ દ્વારા મોડી રાત્રિએ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં તપાસ હાથ ધરી સસ્તા અનાજની દુકાનોમાંથી સરકારી અનાજ આટા મિલમાં આવતું હોવાની માહિતી મળી હતી, જેને લઈને પંચમહાલ જિલ્લામાંથી તેમજ છોટાઉદેપુર જિલ્લાના સ્થળોએથી સરકારી અનાજ લોટ મિલમાં આવતું હોવાની માહિતી મળતા જ લોટ મિલમાં તપાસ હાથ ધરવામાં આવી। વાકોડિયા મામલતદાર, હાલોલ મામલતદાર પણ હાજર રહ્યા હતા, તો જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરાતા જરૂરી બિલો મળી આવ્યા ન હતા અને સ્ટોક રજિસ્ટરમાં 1261 ક્વિન્ટલ અનાજના જથ્થાની ઘટ જોવા મળી હતી। વધુ તપાસ અર્થે ગાંધીનગર તેમજ વડોદરા પુરવઠાની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસમાં કંઈક મોટું સામે આવી તેવું હાલ શક્યતાઓ જોવા મળી છે। આજરોજ અમારી જિલ્લા પુરવઠા પંચમહાલની ટીમ અને તાલુકા મામલતદાર હાલોલની ટીમ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વાકોડિયા તાલુકામાં પાલડી ગામે અમને બાતમી મળેલ કે પંચમહાલ જિલ્લાના, દાહોદ જિલ્લાના, છોટાઉદેપુર જિલ્લાના જેવા વિવિધ જે સરકારી અનાજનો જથ્થો છે એ જથ્થો આ મિલની અંદર આવે છે અને તેનો પ્રોસેસ થઈને આટો બને છે। બાતમીના આધારે અમે આજે આકસ્મિક તપાસ કરતા અને બિલો, હિસાબના રજિસ્ટરો વગેરેની તપાસણી કરતાં જે સ્ટોક રજિસ્ટર કે એવું કાંઈ નિભાવેલ નથી, પ્રોસેસ રજિસ્ટર જે નિભાવવું પડે એ પણ નિભાવેલ નથી અને જથ્થાનું મેળવણું કરતાં લગભગ 1261 ક્વિન્ટલની ઘટ જણાઈ આવેલ છે। આ અંગે વધુ તપાસ માટે અમોએ ગાંધીનગરની ટીમ બોલાવી છે અને હાલ વડોદરા જિલ્લાની પણ પુરવઠાની ટીમ સ્થળ ઉપર આવી ગયેલી છે અને વધુ તપાસ એ ગાંધીનગરની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવશે અને જે પણ કાંઈ ક્યાંથી જથ્થો આવ્યો છે, કેટલા પ્રમાણમાં આવવામાં આવ્યો છે અને ક્યારનો આ જથ્થો આવે છે એ તમામ બાબતોની એ ટીમ દ્વારા તપાસણી કરવામાં આવશે।